શું તમને પણ એવું લાગે છે કે બાજરો, જુવાર, રાગી વગેરે અન્ન ગામડાના લોકોનું અથવા તો ગરીબોનું ખાણું છે અને ઘઉંની સફેદ રોટલી એ હાઈ ક્લાસ સોસાયટીની નિશાની છે? હવે જો તમે ખરેખર આવું માનતા હો તો તમે એક બહુ મોટા ઐતિહાસિક ષડયંત્ર એટલે કે કોન્સ્પિરસીનો શિકાર બનેલા છો. ઇતિહાસની જો આપણે વાત કરીએ તો એક બ્રિટિશની આત્મકથામાં ઉલ્લેખ પણ જોવા મળે છે કે બ્રિટિશ જ્યારે ભારત આવ્યા ત્યારે એમણે એવું નોંધ્યું કે અહીંના લોકો સાદો ખોરાક લેતા હોવા છતાં પણ તેમનો બાંધો અને શરીર સ્વાસ્થ્ય ખૂબ સારું હતું, જે એક સારી તંદુરસ્તી નિશાની હતી. કારણ કે બ્રિટિશ શાસન પહેલાં જો આપણે વાત કરીએ ને તો ભારતના લોકો મિલેટ્સ જેવા કે બાજરો, જુવાર, રાગી, નાચણી, કુટકી આ બધા અન્નને મુખ્ય ભોજન તરીકે લેતા હતા અને આયુર્વેદ અનુસાર એ આપણું પરંપરાગત રીતે સુપરફૂડ હતું. બ્રિટિશરોએ સફેદ દેખાતા ઘઉંના લોટને અને ઘઉંને રાજાશાહી અને ઉચ્ચ વર્ગનું ખાણું કહીને એમના માટે અલાયદું રાખ્યા અને બાકી બધા અન્નને ગરીબોનું અને નીચા વર્ગનું ગણાવીને રિજેક્ટ કરાવી દીધા. અંગ્રેજો તો ગયા, પણ તેમની આ માનસિકતા હજુ પણ આપણા મનમાં રહી ગઈ છે અને હજુ પણ આપણે મિલેટ્સને ખરાબ ગણીએ છીએ અથવા તો નિમ્ન ખોરાક તરીકે ગણીને અવોઇડ કરીએ છીએ અને વ્હાઇટ રોટીને સ્ટેટસ સિમ્બોલ ગણીએ છીએ અને એને રોજિંદા વપરાશ એનો કરતા હોઈએ છીએ. બ્રિટિશોના ગુલામીના એ પ્રોપોગેન્ડા પર વિશ્વાસ કરીને આપણે આપણા શરીરનું, આપણી સંસ્કૃતિનું અને આપણા પોષણનું એમ બધાનું નુકસાન કરી દીધું. પણ હવે જ્યારે વળી નવા રિસર્ચ અને પરીક્ષણો આવી રહ્યા છે, એ સાબિત કરી રહ્યા છે કે મિલેટ્સ એ શરીરની તંદુરસ્તી માટે સારા છે, એટલે આપણે તેને સુપરફૂડ ગણીને પરત લેવા લાગ્યા છીએ, જે આપણી પરંપરામાં ઓલરેડી સામેલ હતા. એનો મતલબ એમ નથી કે ઘઉં સદંતર બંધ કરી દેવા જોઈએ, એ પણ લેવા જોઈએ અને સાથે બીજા ધાન એટલે કે મિલેટ્સને પણ તમારા આહારમાં જરૂરથી સામેલ કરવા જોઈએ. યાદ રાખો કે ફૂડ ઇઝ નોટ અ સ્ટેટસ, ફૂડ ઇઝ નરિશમેન્ટ. સો સ્ટોપ ઇટિંગ ફોર ધ સ્ટેટસ એન્ડ સ્ટાર્ટ ઇટિંગ ફોર ધ હેલ્થ. આ જ સાચું, સાત્વિક અને આરોગ્યકારી આયુર્વેદ છે. તમે મિલેટ્સ લેવાના શરૂ કર્યા કે નહીં એ કમેન્ટમાં ખાસ જણાવશો. શુભમ ભવતુ.